એ ખેમા જબરજસ્ત દુખાય છે રવાતું નહીં પગ બાપા રે આખી રાત આજે ઊંઘ આવી નહીં પણ પડો કે હાલના હાલ થોડું હોશ થઈ જતું છે રાગે રાગે હોશ થાય હાલ દવા ગળાઈ છે દવા અમલ કરે તાણું હોશ થાય કે પાણી પીવું છે નહીં રવાતું મને તો માં કાકા હાલ તો તકલીફ રહેવાની એમાં તને ખબર આખી રાત જાગી જ રહું ઊંઘ્યો જ નહીં હું આ જેના દવાખાના ત્યાં તારનું રવાતું જ નહીં ખેમા શોમા કાકા પણ મને એ ખબર પડે છે કે વાજેલું હોય ને ઘડીમાં હોશ ના થાય પણ તમે થોડી ધીરજ રાખો રાગે રાગે કમ્પ્લીટ થઈ જાય બધું આડા પડો ઓ રે આ પગ સીધો રાખવાનો કીધો ને બાપા. એ ખેમા ઓમ સીધો કરો સીધો બાપા સીધો પછી એમના એમ દોઢો રહી જાય તો ખોલી રહે શોમા કાકા ચિંતા કરશો નહીં તમને જેટલી તકલીફ થાય છે ને એટલી પેલા ભણિયાને તકલીફ પાડ્યા વગર હું મેલું નહીં શું પણ આપણને જ ભારી ગયો છે શોમા કાકા ખાઈ પીને આપણા શેરી પડી જતો અસ્કરે તમારો હાથ પગ ભાજ્યો ને તાણી એને ધપ થાય ચિંતા કરશો ને કાયદાથી લડવાનું છે કલમથી લડવાનું છે આમ હોમાં ટચકા મેળવા નહીં જવાનું નક્કી કરીને મેલી જમી અને જેવી 108 બોલાય ને 108 માં બારે કેસ લખાઈ ગયો છે બરાબર કેસ કરવા જવાનું નહીં આપણે જો બાપો આવશે ને તોય જેલમાં જ્યાં વગર એનો રહેવાનો નહીં કોઈની તાકાત નહીં કે જેલમાં જ્યાં વગર રોકી શકે પણ રાજીપો ના કરતો રાજીપો કરતો છું શોમા કાકા અમે તમારી મિલી એકલો એકન જાવ લડવા તોય ડખા પડે તમારી સેવા કોણ કરે મારા ઓરસા સેવા સપનો જોતા હતા બે જણા કીધું આગળ ચૈત્રી પૂનમ આવે છે ને તે પાવાગઢ જઈએ અને બે જણા મહાકાળી માનું દર્શન કરવા જઈએ પણ આ નખો દ્યો શિખર શોથી નેકળ્યો નેરિયામાં શોમા કાકા ઉલાડી નાહી દીધા વાળમાં શોમા કાકા આ બીજું કશું નહીં રૂપિયાનો પાવર માતો નહીં રૂપિયાનો પાવર બતાવ્યો છે તમને અને આપણો ગામ વાળાને ને આપણો બધો કૂતરો મન્યાળો સમજે છે કૂતરો મન્યાળો જે વચ્ચે આવે ને એને ઉલાડી મેળવાનો પણ હા ખા પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં તારો રૂપિયાનો પાવર ઉતારી નાખું છું કે નહીં એકી ફરતો વરરાજ ગામમાં કોઈ કહેતો ને આપણે કહીએ છે ને એટલે જ આપણે હોમો પડ્યો છે શોમા કાકા ગમે તે થઈ જાય પણ છોડવાનો તો નહીં આપણે તો કેવું વિચારતા હતા કે ગામમાં કોકની હિસકામાં કોકના છોકરાને વગાડે ને તાણીની ખબર છે પણ આ તો અસ્કરે વરઘોડું આપણા ઘેર આવી પડ્યું ગામ વાળા શિકાર મરી જશે કોઈ એ કઈ બોલતો જ શાંતિ નહીં રાખો કે ગમે તે થઈ જાય પણ સોળું તો નહીં શોમા કાકા ગાભો કાઢી નાખ્યા વગર નહીં હું મેલું સોની દે પણ આ સોમો કાકો નહીં સોને લાવજો તો કોલા બાબા રે તમારી પોછી હાલ શેષેલો પાપડે ભાગા એવો નહીં સોના મોના પડ્યા રોક ઊભું ને કે એનો ભાગતા ભાગતા તમારો ભાઈ ગયેલો છે ને એ હરખો નહીં થાય આ સીધો રાખો કો બાબા એ ખેમા રાગ રાગ કંટાળી ગયો છું કઈ ઓમ નામ રાખ્યો તો ખોળ પડી જાય પછી દુખાવો ચાલુ રહે શોમા કાકા મેં હરિયો નાખ્યો છે એ રાગે રાગે ટાઈમ થયો ને ઓપરેશન નો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય હાલ શાંતિ રાખો દુખાવાની ગોળી ગળાય કે ના ગળાય ગરાય ચિંતા કરશો નહીં બટાકાનું મસ્ત રહાવાળું શાક બનાવું છું ને ત્યાં પગ અસલ હો થઈ જાય હો તો કમ્પ્લીટ ફિટ થઈ જાય ખેમા ડોક્ટર ને તો એમ કીધું હતું કે જીનો શીરો બનાવજો ચોખ્ખા જીનો તમારો બાપો પુંજો મેલી ગયો છો કંટે હું શીરો બની એ તો બટાકાના શાકમાં હું ટેપુ જી પાડું છું ઓહો એની ચિંતા તમે કરશો ને બેસી રહો શાંતિ રાખો અને ટાઈમ થાય વધારે દુખાવો થાય ને તો સાહેબ ને ગોળી એક પત્તું આલી દે કે વધારે દુખાવો થાય તો શોમાજી હારે ગળાઈ દેજો પોષણ તો મેલ દે હું બેહું છું ઘરમાં હા કોઈ તકલીફ જેવો તો મને ટોકો પાડવામાં આવ્યો પણ બૂમો ના પાડતા વણકોમ ની નામ તકલીફ જ છે દુખાવો તો થશે હું તો પડશે આ સોમલાલ કેટલું વાંચ્યું છે ઓને હું કહું છું લે તું એનો સંગ છોડી દે પણ હારે એનો સંગ છોડતો નહીં ઓહો ઊંઘી રહ્યો છે ને ચલો તારા કુકડી હોવાનું મટતું જ નહીં કહું હા મેં તને કે કઈ થાચો હું તને કઈ થાચો કલે ઓનો સંગ છોડી દે તું સંગ છોડી દે આ તો હાથ પગ બાજુ છે એક દાડો તારું બોડું ફૂટી જાય અને મોહળો ભેગો થઈ ગયો ના હોય તો એનો સંગ છોડી દે કોના વાદે ચડે ને તો મરી જઈએ વેલા તને કીધું તું તને કહું છું તારો તને બાપો ઉઠ્યો ને તાંડો લઈને રખડા છે પેલું એનું છોકરું જેમ હાથમાં લઈને ફરતા હોય ને એમ ફરું છું નહીં પૂછવા આવ્યો કે નહીં જોવા આવ્યો હોય કે તારા ભાઈને શું થયું છે એટલે ગોમતી કોક ડખો કર્યો છે
એમાં મારા ભાઈને માર પડ્યો છે મારા ગમે તેવો ડખો કરેલો હોય તો કોઈના બાપની તાકાત નહીં કે શોમા કાકાનો બાલો હકો કરી શકે. તારો કરારો કરમ ભોગવવો પડશે મારા ભાઈને જોયા. હું કલા હંગાતી લઈને ફરે છે મને. માપો બોલજે હો, માપો બોલજે. બીજો ખાટલો તારા બાજુ ઢાળવો પડશે લે. આ કહી દઉં. તારો ખાટલો ઢાળવાની જરૂર છે તારા. તું ખાઈ ગયો છે ને હાથ પગ ઓના ભાગે છે. તને ખબર છે ઓન શું થયું છે? પૂછ તારા ભાઈને પૂછ શું થયું છે. પેલા મારા ઉપર ભડકે બળે નહીં. એ ગોમતી કોક ડખો કરે છે એટલે કોકને આલી છે ઓને. અને તું આના મોર કરે અને તું ખાઈ જાય છે મને બધી ખબર છે. અને ઓદર જેવું છે મેં ઓને આલી ના ધર સડી જાય. જીવણિયા મેં કશું નહીં કર્યું. તું પૂછ શોમા કાકા શું થયું છે. સોમલા ઓને ધોકો મેલો ગોમ વાળો મેલો કોઈને કે પાડી દઉં ઓને લોબો કરી નાખું આજે. કે અમે કોઈ નહીં કર્યું જીવણિયા. તાર પૂરી કરી આ બધું આપણા ગામમાં નહીં આવે લોકોને રૂપિયાનો પાવર. ગાડીઓ લઈ લઈને નહીં ફરતા. ભણ્યો. ગાડી લઈને ઠોકીને જતો રહ્યો. ઈને ઉલાડી મેલે છે. તો તાત્કાલિક હારું થયું હું હંકાતી હતો. તે તરતા તરત 108 બોલાઈ અને દવાખાને ભેગા કર્યા. આવડો મોટો હરિયો ગાલ્યો છો હોય કણ. તે તમે બે જણા હું કરતા હતા એનો ગાડી ઉલાડી મેલીને જતો રહેતો. અલે હું ઓન દવાખાને લઈ જાઉં કઈ ના કાટ લડાઈ કરવા દઉં. બીજું કોઈ નહીં તમારાથી શેષેલો પાપડે બાગાયો નહીં અને ગામમાં મોટી મોટી દુશ્મનીઓ કરો છો. જીવણિયા અમે કોઈના હંગાત ઝઘડો નહીં કર્યો. અમે બે દાડા ઘઉં જોવા જતા હતા ખેતરમાં. પૂછતાર ભાઈને અમે કોઈના આપણે લડાઈ કરી કોઈને ના. અમે અમારા રસ્તા હેડા જતા હતા અને પેલો કાળા કાચવાળી ગાડી લઈને આવ્યો ને હુર ફાટે 180 ની ગતિમાં. જેમ પેલું ટોમેટું ઉછળી નહીં પડતો આઘું એમ શોમા કાકા નાહી દીધા વાળમાં. હું વાત કરે અને ઉભોય ના રહ્યો, પૂછવાય ના રહ્યો કે હું થયું છે. એ તો ખરા ટાઈમ હું ઓન લઈ ગયો દવાખાન અને દવાખાન લઈ જઈને ઓપરેશન કરાયું. સરકારીમાં દાખલ કર્યા તાને મેળ પડ્યો છે. વાત કરી છે તે બીજું કોઈ નહીં. કાલે હું ઘેર નતો ને ઈમો આરે ઉલાડી ગયો. ઘેર હોત ને તો એને ઉલાડી મેલો હતો. એક ઉડા કરીયો થઈ ગયો તો મને કહેતો તો પાડી દે જાગતાન થઈને. ખેમા એનું પાડવું તો પડશે. જેમ મારા ભાઈના હાથ પગ બાજા ને એનું ભૂડું ફોડી નાખવું આજે. ગુનાવતે લાકડી લાવજે. લાકડી લાય. આજે એને છોડવો નહીં. આ શોમા કાકા ડખા નહીં કરાવવા કેસ થઈ ગયો છે. બરોબર છે. જીવણિયા લાકડી આલ અને મને અરે તરવા ગપ્પી ગાલ્યા. ખેમા એનો ભણ્યો નહીં કો તો હું નહીં. આજે એકાદાનો ફેસલો થઈ જશે. તો તો સરપંચ નહીં. અને સોમલા આ તારો પગ નહીં બાજ્યો આ મારો પગ બાજ્યો છે. પણ એટલી વાર રાખ આજે હું જાઉં છું ભણ્યાને તને એક પગ બાજ્યો છે ઓવા. પણ એના બે પગ ના ભાગું ને તો મારું નામ જીવન મુસાર નહીં. અરે ગપ્પી દાકે ડખલો નહીં કરવો. ખેમા આજે ડખલો થા અને મોટો થા. જા. ગોમાળો જા, બધો ઊંધો પડી ખબર જા, જા. પડશે. તામો જીવન ગોબર રહ્યો ને અમો જાગ્યો અને એને સમજા છે એક રમતની ગાડી લાવ્યો છે એમાં આખા ગામમાં બધું ઉલાડી મેળવાના. આજે એની ગાડી નહીં કોતો એનો નહીં. ગાડી ફોડી નાખો કોતો એને પાડી દો. ગામમાં ભેગો થા કા એના ઘેર જઈને પાડી દો. ડખલો નહીં કરવો કેસ થઈ ગયો છે. દાખલા નહીં કર્યા ને આજ સુધી જીવન ગોબર ને એટલા બધા 84 ગોળા ના, ના. અને આજે ડખલો થાય મોટો થશે. આટલા વર્ષથી જેમ હોઈ ગયો તો તાર ભાઈ. આ મારા ભાઈનો પગ બાજ્યો. ખેમા તારો પગ બાજ્યો હોત ને તો એક સમય જવા દો. મારો પણ મારા ભાઈ ભાઈનો પગ બાજ્યો છે. તું તરવાર લાવજે ખાલી મને હંગાત જવા દે જીવણ. તમે કોણ છો શાંતિથી? તમે બધા નાટક કરાવો છો. એ ખેમા. સોમલા તારા આવવાની જરૂર નહીં. તારો ભાઈ એકલો કાફી છે અને તારો દુશ્મન એ મારો દુશ્મન. આજે ધૂળ ખાતો છે ધૂળ. અને ખેમા તું કિસ કેસ કર્યો છે. કેસ કર્યો તો પોલીસ પગ ભાગશે. પગ તો હું જ ભાગ્યો હોય. હું આજે તું જોવા બોત આવજે. ઓહો મેકલું લે એમ્બ્યુલન્સ પાછળ. ના હોય તો ફોન કરી દે એટલે ભોણાને લઈ જા વેરા થતો ન કયા મરી જા ઈકન. ઓહો આ હેડો જીવન. કેટલું કરો છો શોમા કાકા? બોલીએ હકતો નહીં. નહીં સોરા જીવણિયો. ના ના આ ભાઈ આટલા વર્ષ છે ઉજી ગયો તો. એમાં આજે જીવણિયો નહીં સોરા. મને ખબર છે અમે જાના હતા ને એટલે કોઈ આડે ને તો જીવણીઓ ગરમ થઈ જાય મારે ઘર ના મિલતો. એમાં આજે મગજ એનું સટકી ગયું. આજે સોરે એવું લાગતું નહીં. એનું તો સટકી જાય તાણે સટકી જાય. અત્યારે હાલ મારું સટકી ગયું છે. આ પગ હરખો કરો ને કે હું ભાઈ નાખ્યો બીજો. હારું, ઊંઘી જાઉં. શાંતિથી પડ્યા રહો. કંટાળી ગયો છું હું તમારાથી. નહીં બોલું. હાય. આવો શેરના ખોજ્યા લોહી બીજા. ઓ બાપા રે. ખેમા. ઓ ખેમા. ઓ બટાકો થયો. હા ખોક. ભૂખ લાગી. એ તો નહીં કોઈ જમીનમાંથી ગોડીને કાઢી લેવાનો. કંટુ નહીં લાય આપણે તો. આવું કરી લે. આહ, બબ્બા. હું આવો આ પોપટ પાડીને મેલ્યો હું કર્યું આ તમારે લાડકોય કર્યું છે બધું. મારા લાડકા એ તમને ખબર હશે કે ભૂલી ગયા બે હોય આ બધું. ખ્યામાં મને બધી ખબર છે બધા સમાચાર મળ્યા મૂકો ના હોય તો ખબર લઈ આવું એટલા આવ્યો ખબર લઈ પણ ઘેર જતા નહીં એટલે કોઈ આઘું પાછું કરવું ના પડે. મરવું હોય તો માણસ મરી જાય. હા બારી કુર્સી લોકાચાર આવજો હંગાતી. બીજું કોઈ કરવાનું નહીં આપણે.
કેમાં ઊંધું ઊંધું બોલે આજે ને હાર્યા મરી જશે કાલ કોઈક બીજો મરી જશે તોય આપણે કોઈને કશું કહેવાનું નહીં. અને ખેમલો દારૂનો વેપાર કરે ને તો દારૂડિયો પીઠાવાળો આ મોણસન મહી નાખ્યું જીવતા ને જીવતા એ કોઈ નહીં. કેમાં હું સમાચાર પૂછવા જ આવ્યો છું કે હું કર્યું તમે આ વગાડ્યું તે વંશ જીવ છે સમાચાર પૂછવાયા છો ને જીવ છે હજી મરી નહીં ગયા કેમાં એ તો સારું થયું ને કે મરી ગયો તો આ આટલું થાય છે તો કોઈ ગોમ વાળા એકઈ ની દેખાય છે કે ઓય હું થયું છે એ કઈ કહેવા જાય છે કે સબરકુ કરવા જાય છે ચિકર હના દબાઈ ગયા છે એ ખબર પડતી નહીં મન તો વેચાઈ ગયા છે કે ફૂટી ગયા છે એ ખબર પડતી નહીં. અલ્યા કેમલા હું આ ઇમનામ આવ્યો છું લે ઇમનામ આવ્યો છું મદામ છે બોલો ખબર લઈ લીધી ને આ સમાચાર હવે તમારે પૂછવા ઘેર જઈને આવ્યો છું. ગોદડું વટીને ઊંઘી જાઓ. બીજું શું કરશો તમે કેમાં મોરી તમને પોણી પેલા પાળ બોધવાની કીધી હતી બાબુજી કીધી હતી કે નથી કીધી કે આ ગોમ વાળો ભડાકામાં રહેતો નહીં 5 પૈસા કમાઈ ગયો છે એટલે પણ ના માન્યું એ કઈ નહીં બસ કરે મારા ભાઈબંધની હાલત છેવી કરીને મેલી હા હરિયો નાશોમાં લોખંડનો પણ હું કહું છું મારી વાત તો ખબરતો જ નહીં તું હું આપણું તમારી વાત કેસ કર્યો કેસ તો એ 108 માં લઈને જતો ને તરત ના તરત લખાઈ દીધો છે બસ તાણે હું બકરી ડબ્બામાં પુરાણી છે અને હું જે થાય એ બરોબર છે અને હું ઈવન કોઈ જાતનો સપોર્ટ આલવા જવાનો નહીં બસ પોલીસ તો પોલીસ નું કામ કરશે પણ ગામના આગેવાન હોય આગેવાન રીતના કઈ તો હક કે ના કઈ હક આ તો ઓના પગ બન્યા છે હાથ બન્યા છે કાલ પોલીસ સ્ટેશન માં જેમ 50,000 આલી કેસ પટાઈ દે તો કોણ રણી દઈ થા આમાં વાઘના કોટી ઘંટ પોધવા કોણ જાય હા બધાને બીક લાગે છે એમ કહો કે તાણ એ જેદાર તમારે ઘેર આવીને પડશે ને તાણે તમારી ઓછો ઉઘર છે બીક લાગતી નહીં કે એ ઊંધા માણસો છે ઈવન પહોંચી વળા એવું નહીં પણ અમુક સમય આવ્યો છે ઉપર વાળો પક્ષ છે ઈવન તમને તો જે પોકો હોય પોકે ના પોકો હોય તો કોઈ નહીં પણ હું પહોંચી વળે આ માણસ ને હરખો થયો નહીં કે હું એના ઘેર ખાટલો આલ્યો નહીં વર એમાં રાખજો. હું ખોટું. જેલમાં જો ને તો ચાલશે એવું પણ શોભા કાકાના દુશ્મન નું હું નહીં છોડું. એવું બધું કોઈ કરવાની જરૂર નહીં આ પોલીસ કેસ કર્યો છે ને. આ બાબુભાઈ હું જે હોય કયો કેમાં મારી વાત ઓભળ કશું કરવાની જરૂર નહીં લડવા જવાની જરૂર નહીં બીજું કોઈ કરવાની જરૂર નહીં પોલીસ કેસ થી કર્યો છે કે નહીં કર્યો કર્યો સાહેબ તો પોલીસ તો કે હાથે હાથે કેસ થઈ ગયો છે બસ તાણ અમે એના રેખતા રેખતા તારા હોમાં આવશી પણ અમે તું સમાધાન ના કરતો હું સમાધાન કરું હું એ કૂતરો તો મારા ઘેર હવા ના દે હું વાત કરો છો સમાધાન ની શું વાત કરો છો અમે એવાનો પૈસાનો પાવર હતો ને એ અમે ખબર પડશે કે પૈસાથી સહિતના પાવર કરાય છે બાબુજી પણ આ શાંતિથી જીવ્યા હોય એને બધા જીવવા દીધા હોય તો હા આવું બધું થોત ઈવાને તો ઈવાનું પણ આખા ગામની જિંદગી હરામ કરીને મેલી છે બધાની અભિમાન ઉતાર્યા વગર તો મેલવું નહીં 100 રૂપિયા ગમે તેટલા ભેગા કર્યા પણ રોતો ના કરી નાખું તો મારું નામ ખેમા મૂર્છન નહીં છમ ઈ હોય કોર્ટનો પગાર છે ભાડે છે ઈરાદ વકીલોનો ઓળખે છે અમે બધા તો ઘાસ ખાઈએ છીએ ના, નહીં ના. છોડું કદીએ ઓવા વાત સાચી છે ખેમા પણ અમે તારે જે કરવાનું છે એ બધું તારે કરવાનું હા છે. તું ભાઈ ના હાથમાં કેસ આલ્યો ને તો ચિયા ખાતા નાખી દે ને જળીએ નહીં એટલું વર રાખજો આપણા ખાત ભાઈ બનશે મારી વાતો પણ અમે તું કોઈ જાતનું સમાધાન કરે નહીં પોલીસ નું કામ કરશે અને રે ને એ સીધા ભણ્યો જેલના હાડિયા ગણતો થઈ જાય બાબુજી સમાધાન ની વાત કરશો ને મામલો મેદાન પડ્યો છે હું તો સમાધાન થતો છે અને સમાધાન કરીએ બીજા આ ખેમા મૂર્છન નહીં અમાર ડોહોએ કદી ના કરતા કે અમે ના કરીએ અને હું તો કઉ છું કોર્ટમાં કેસ જાય કે ના જાય પણ આનો ખર્ચો લીધા વગર છોડવાનો નહીં વન ગમે રીતિ ખર્ચો લઈને છોડી દઉં હું હરિયો હો અમોય ની હરિયો ને ખાયો ની ને હાથ બાજી નાખ્યો તાણવાનું સમાધાન થાય બાકી સમાધાન નહીં થાય થવાતું નહીં. ખૂન કા બદલા ખૂન ખર્ચો નહીં લેવો શું કરવો છે ખર્ચો મારે ખર્ચો લઈને છી દીધો ની મેલું આ મારો વાઘ જેવો હરતો ફરતો ભાઈબંધ ખાટલે નાહી દીધો એકી ફરતા અને હું એનો ખર્ચો લઉં હું ભિખારી છું એટલે બાબુજી હું ભિખારી છું એના રૂપિયા નહીં પડ્યા કોઈ અમે એના રૂપિયા તો એને મુબારક આ સોમા કાકાની એક પાટ આખી પાછી કરીએ ને તો અમારા પાસે રૂપિયા જ છે આખે આખા વેચાઈ જાઉં ને પણ કોર્ટમાં લડ્યા વગર નહીં મેળીએ અમે ગમે તે કરી સજા પડાવશું ને તો મોએ બેઠો બેઠો રોટલા ના તોડે ને જેલના તો ખલાસ થઈ ગયું હા, નહીં એ જ છોડું. કરો. સજા મળે ને તાને એને ખબર પડે તો સુધી સજા ના મળે ને ત્યાં સુધી એને હવામાં જ ઉડે તમે- મને એમ જ લાગે કે હું જ છું એમ આમાં તમે આરા કેસમાં વચ્ચે ના પડતા કે તમે મારા ઘેર ભલામણ ની વાતો લઈને કે ભાઈ બાપાની વાતો લઈને આવતા નહીં ને કે પછી એમ નજર તમારા ઉપર એ નહીં રહે આ ચોખ્ખી વાત કરી એમાં છે.
એટલા માટે જ આવ્યો છું તમને ભેગા થવા માટે કે તમે જે થાય બધું કાયદાની રીતે કરજો. મને- હું આમાંથી સાઈડમાં જતો રહ્યો, મારે કશું કરવું નહીં. મારા અંગાત ટેકો કરવો હોય તો ટેકામાં ઉભા રહેજો. બાકી મને સમજાવવા કે મને ફોહલાવા વગર આવતા નહીં. હા, તમને જે કહી તારે દઉં. મારું અપમાન નહીં કર્યું હોય, હા, તો ઈયોને અપમાનનો- ઘેરથી કાઢ્યો નહીં મને. અપમાનનો બદલો લેવાનો છે. એક જૂથ થઈ એને એક બધા ભેગા થઈને એને જુદો પાડીએ. અને મેં એ દાડા કીધું તું કે લે સમય આવશે ને તો રોવાના દાડા આવશે, અમે આવશે રોવાના દાડા. બાબુજી એનું રોયું નહીં ને એટલે રોયું. એનો ભણ્યો જેલમાંથી બહાર નહીં નીકળ્યા ને એ એકલો ખરો ને ભાગ થઈ ગયો તો ને શિયાળ થઈને ફરશે ગામમાં. હારું શું ખબર છે? મને હાચવજો, હું જઉં છું ઘેર અમે. હા, તું તો શું જો કાલે દવા બાકી હું કોઈ કેસમાં પડવાનો નહીં. તમે તાર કાયદાની રીતે જે થાય બધું કરો. સુખ શાંતિ જીવો અને બધા જીવવા જાઓ. બાકી ભલામણની વાત લઈને ખેમા ના મૂર્છાના ભલામણ ઘેર ના નહીં, હું તો આવતા. ખાલી ખબર પૂછવા આવ્યો હા, તો. એ સારું કર્યું. એટલું કહેવાય તો કે યુવાન પાઠ ભણાવવાનો છે એટલે કેસ ના કર્યો તો કેસ કરી દેજો એમ. મારું એમ કેવું છે એને કોઠા દયા હોત તો કાલે માણસ ને ઉલાડીને નાહી ગયો. સાઈડ પર. કાલે ઉભો ના રહ્યો. દવાખાને જઈને આ શેરીએ કોઈ પૂછવા નહીં આવ્યું. અલે એને ખબર પડે છે કે નહીં આ મોણ જ છે, નહીં કોઈ ઢોર. અને ઢોર હોય તો એક વખત પૂછવું પડે, જોવું પડે કે લે આને વધારે વાગી તો નહીં ખભે કરે. વસવાઈ જાય છે. રૂપિયા બાલીને ખભે વસવાઈ જાય છે. ગામમાં જે બધા રહે ને માણસો ગરીબ એ તો કૂતરો બિલાડો સમજા થઈ રહ્યો. ના ના ઓન સજા મળવી જ જોઈએ. લેડ હું જઉં છું ઘેર. હારું. અલા મેં કીધું છેલ્લી વાત હોપડી લેજો. મારા ઘરનું અગણું તમારા માટે કાયમ માટે ખુલ્લું જ છે. ભલામણ માટે નહીં. હો, નહીં આવું. આ નીકળી દો. ખેમા. ચોમા કાકા હા. કોઈના બાપથી દબાવવાનું નહીં. ખેમા જો કોર્ટના છોડવાનો જ પગથિયે નહીં ને. એને તો છોડવો તો નહીં. જેલના રોટલા તોલા બધા. આરામ કરો, કરી નાખવાનો છે. આરામ કરો. હારું શાકનો રોટલો લાય. આ ખોક હળગાય કરું છું. હું સુલા ઉપર બેસી દઉં તાણું પછી અને ગરમ ના ગરમ આલ્યો ને તો ઉપરલા તાળવે બટાકો સોટી દે. આ માર તો ખાલી છે, ઉપરે ખાલી થઈ જાય. શાંતિ રાખો. હારું ટાઢું કરી લાય. બેસો પાઈને આવું છું એટલી બધા બટાકો સડી જશે. હારું. આ ભણ્યો હાલ થઈને આવ્યા છીએ બજારમાં અને ઘેર ઊભો નહીં રહેતો. એટલી વારમાં તો શીખર શાલ મારી છો નેકરી રહ્યા કહેવાય રહેતો નહીં. અને હમણાં તો વાતો કરતો હતો કઈ સોમલાનું લારી મેલીને આવ્યો છું, પણ આ ગામમાંથી હજી એક કહેવા આવ્યો નહીં. પણ વધારે નહીં વાંચ્યું હોય. વધારે વાંચ્યું હોત ને તો પેલો મૂર્તન્ય વાળો છે ને એ હાથો રહ્યો નહીં પાછો. ઓય આઈને હમણાં ખરો ને જેટલો કરો જ પેલો ઊંટ કરો જ ને એમ કરો જ પાછો. કશો વાંધો નહીં. અમે ઘેર આવશે ને વધારે વાંચ્યું છે ને પોત પછી આલી દેવું. શું થોડા રૂપિયા છે પણ આ ઘેર આવે ને તો થોડો સમજાવો તો પડશે જ. કારણ કે વધારે કોકનું જો મર્ડર થઈ જાય ને તો ડબ્બામાં ઉતરી જઈએ આપણે. એટલે ભણા કહેવું પડશે કે ભણા વધારે ગામમાં આપણે જવું નહીં. ગામ હોય ને તો જ જવાનું, ગામ સિવાય નેખરવાનું નહીં. નકર આ ખેમલોને તો રહે ને વાટ જોઈને બેઠ્યા છે કે શાનું સરપંચ ગુનામાં આવે અને બકરી ડબ્બામાં પુરાઈએ હે એટલે હવેરા વાર કરી દેવી પડશે. નકર મારા બેટા રહ્યા ને જો હાથમાં તો હું આવી જાઉં ગુનામાં તો બધા દારાની રી રહીને એ મારા ઉપર કાઢી નાખતી. આ ગાડી લાય એટલે ગમે તેને ઉલારી મેલવાનો. આજે તો છોડવા નહીં. એનો ગોરી લઈને હેડે ને ગોમાંથી એવો કરીને મેલવો હશે. લંગડાતો એનો ભણ્યો હોય તો એનો ભણ્યો હતો સરપંચ હતો સરપંચ. પણ આજે પાડવા તો છે ઓનું પાડીએ નહીં ને તો પાછા વધારે ગરમી કરે ગોમાં અને ગોમાંથી ગમે તેને ઉલારી મેલે. આ થોડું ચલાવવાનું છે. આ તો મારા ભાઈને ઉલારી મેલ્યો છે, કાલ મને ઉલારી મેલા. ઓવાનું નક્કી ના કહેવાય. એટલે ઓવાનો આપણો પાવર તો બતાવવો જ પડે. તાને જ આલે શુદ્ર ને સુધરી એવા નહીં. એ શું જોલ્યા તારા ભણ્યાને બહાર કાઢ. ઓય મોકલ. આ તો પાડી દેવો છે. હાથ પગ એના જુદા કરી નાખવા છે. ના હોય તો ભોડું જ ફોડી નાખવું છે. એટલે પાર માટે પાર આ તીજ ચડાવે છે, બીજું કોઈ નહીં. હું જોઈ રહ્યો કૂતરા પઠ્યામ પેલા બહાર કાઢ. તારા ભણ્યા બહાર કાઢ. આજે છોડવાનું નહીં ને આ જીવનની પેલો ઊંટ બોગેરે એમ છે બોગેરે છે. હાલા હાથે જવું નહીં. મને એવું લાગે છે ઉપરાનું લઈને આવ્યો હોય એવું લાગે છે. શું ચાલે ઉલારી મેલવાનો. તને હું લારી મેલે અરે મારા ભાઈનું ઉલારી મેલ્યો છે. મારા તારા ભણ્યાની જરૂર છે. તારા અંગાથી ચર્ચા નહીં કરવી. એને મોકલવા કર. એટલે તું શું કહેવા આવ્યો છે? એનો હાથ પગ ભાગવા આવ્યું છું. શેમાં આવ્યું છું તે? આ તે ઈ બગા હા ઓમથેરો આય એ ઘર આગળ નહીં હાથ પગ ભાગવાનો. ના ના ઓમથેરો આય એ મારે એકડ નહીં આવું. તું એને બહાર કાઢ દે પેલા. ખાલી ઘર આગળ પગ તો મેં જ એમણે કનો ભાગીને જોઈ છે એ ખબર પડશે. ઘર આગળ તો કૂતરું એ બહા વાકણ મોકલવાય.
એટલે સોમલાના મલમના પૈસા લેવા આવે છે એમ અરે મલમ ના નહીં એના હાથ પગ જુદા કરવાના છે ઓયથી જતું નકમણા બૈરા તૂટી જશે હમણાં એ લુખ્ખા કાળિયા વધારાની ગરમી ના કરતો નકર મને આવડે છે તું જતો ને તારા પગ જુદા થઈ જાય મની પેલા દવાખાના લઈ જાશો વાજુ હોય તો હોત થઈ જાય જલ્દી આ કેવા હું આવ્યો છું સોનું માનું દવાખાના લઈ જા અને જે મલમપટ્ટીના પૈસા થાય ને એ આઈને લઈ જા વધારાનું હું ચપ ચપ કરે મારા ભાઈ તો દવાખાને લઈ જો અને ઘેરે લાયો પણ તારો ભણ્યો તો ઘેરે નહીં આવો એવો કરી મેલો છો બહાર કાઢજે તું બહાર કાઢ હેડ સોનું મોનું પાછું વળી રાખે અમે વધારા કહેવામાં કોઈ મજા નહીં આવતી એમ અલ્યા આજ વધારાની ગરમી કદાચ હો હમણાં તારા હાથ પગ જુદા થઈ જાય સોનું મોનું ભણિયાનું કોણ સમારા કાઢ બાર જીવા જુદા કરવાના છે હું એમ કહું છું અમે એક વાત ભૂલ થઈ રહી છે ભણાની ના હોય તો સમજીને પાછો વળી જાય તો સારું છે આજે છોમલાનું ઉલાડ મેલો કાલે મને ઉલાડ મેલા એક વખત ભૂલ નહીં જતી કરવાની અમુ દબાતા નહીં રહેવાનું અમુ તો પાડવાના જ છે આડા હેડશો ને તો ઉલડી જા વર રાખજો હા અમુ ઉલાડવાની તાકાત નહીં રહે અમે એ રોજ ઉલડી જાય આખો એટલે અમે શું થાય? એકનું તો ઉલાડ્યું છે આમ સોનું મોનું પાછું વળી રાખ પાછું નહીં વળવાનું આજે પાડવાનું છે ને ભાગવાનું છે તું મોકલ નહીં જલ્દી બાર મોડું થાય તારા અંગાથી વધારાની ચર્ચા નહીં કરવાની તું સોનું મોનું એનું બહાર કાઢજે આજે એનું ભાગી જ દેખો છે આજે એનું મેળવો નહીં પેલી લાકડી ખાલી ખોટી હુકા તોડી નાખે છે સોનો મોનો ઘેર જતો કે પૂરા તને માતું નહીં સોનો મોનું જતું રહે આ લાકડી થી તારા બોનેના હાથ પગ જુદા કરવાના છે તું બહાર કાઢને સોનું મોનું હેડ વેથી વધારે ગરમી કરાવ કર એ ઘરમાં રહેતા જા તું એને ઘરમાં બહાર કાઢ પાછો વર્ક ના કામ હમણાં જોયા જેવું થાય હમણાં હોય મારા તારા હાથ પગ નહીં ભાગવાના મારે ભોણિયાના હાથ પગ ભાગવાના તું જલ્દી બહાર કાઢજે જીવણિયા એ વાત તો ભૂલી જવાની ભણિયાને ખાલી ઓગણી તો અડાડા ખબર પરા આજે આઈનો મામો રે ને એ વાઘ છે વાઘ આ શિયાળ છે, તારા શિયાળ. જેવી બકરીઓ તો કેટલી ગામમાં ફરે છે મને ના કરવાનું કર તું તો ગામનું કૂતરું છે કૂતરું ઘર બારે બહે છે ખાલી ભોણિયા બહાર કાઢજે તું તારામાં તાકાત હોય ને તો એ ઘરમાં બેસી રહ્યો ખાલી ઓગરી અડાડી દો ખબર પરા ઓગળીને આજે આ લાકડી થી ના હાથ પગ જુદા એવી કરવાના છે. લાકડીઓ તો ઘણી ખૂણામાં પડી છે એ પડી રાખીએ છીએ ઘણી ચૂલામાં ગાળી દીધી ઈમો પાઇપો લઈ ફરે છે લાકડીઓ છે ઈમો જીવણિયા પાઇપ જ કાપી છે એટલે હું તો એમ કહું છું માનો પાછો જતો રહે. આજે પાછું નહીં જો જવાનું ફૂટવું હોય ને ફૂટી જજે જા અહીં નકરો ભણો બહાર સોય ફૂટવાની જરૂર નહીં અમુ જીવન કાઠો થઈ ગયો છે હાથ પગ ભાગ્યા વગર જવાનું નહીં તું બહાર કાઢી યાર હા ફુગ્ગા જેવું છે ચાંદલું કાઠું થઈ ગયું છે આ ફુગ્ગા જેવો નહીં આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી એના હાથ પગ જુદા કરવાના છે એટલે કરવાના છે આજે એ મુસોરે ની ના સોયલો ના તો ડુસીન બેહાર એને તડકો લાગતો હોય તો ન કરવાથી ન કર આ વધારાની ગરમી કરે છે લે જતુર્ક ના કમરા મોઢામાં છે ને બધા ભૂઈ પડશે હમણાં તારા લાકડું મોઢા- લેવાય નહીં રે હમણાં તારા મુઢાની હોરક તારા મુઢાની અમારા તો ભૂઈ પડશે તો શીશરી દૂધે ખાવ પણ તું શું ખાય લુખા એ આખા ગમનું ખાઈ ગયો છે ને ને કરવાનું કર આમાં આવડું એક ગાડું લાવે છે એમાં તો ગમો ગરમી કરે છે અને જે તેને ઉલાડી મેલે છે એ રેસ ગાડી તારા ઉપર થઈને નીકળી જાય ખબર ય નહીં પડે કોક દારો એ તો હું ઘેર નતો નકા ગાડું એ ઘેર ના હોત કે ભણ્યું ના હોત હવે તું ઘેર હોય તો હું મોટા ચોપના ગોળા ફોડી નાખો આમાં ઘેર આવે છે એટલે ખબર પડશે તું બાર કાઢ ને ભણીએ બાર કાઢ એ બાળા લે લુખા લુખ્ખો તો તારો બાપ છે એ એ તો ગાડી લઈને ફરે છે આ ઈમો એ તો લુખ્ખો છે ઈમો હોય પડી રહ્યો હા મોમાના ઘેર ઈ કોઈ નાખતું નહીં ખાવાનું એટલા બાળા લે બાળા સોની મોની નેકરી જાય ને કે પેલી ડોસી રહે ને અમારે દવાખાનામાં ભાત લઈને આપવું પડશે હમણાં હમણાં દવાખાનામાં કનું ભાત લઈને આવે ને એ ખબર પડશે બાર કાઢ ખાલી ખબર પડેલી જ છે ઇનામ ગાડું લઈને ઓટા નહીં મારતો અને તમારે જેવા તો રહ્યા ને વાયરા ઉડી જાય જોણિયા વાયરા નહીં રે વાયરા ઉડ્યા ને પણ એમ ઉડું ને એવા કરી મેળવાના છે ખેતરમાં ઢૂઢો ઉડે છે ને બાજરીમાં જે એમ જતા રહો અમે- અમે નેકરી જાવ હજી કહું છું તું ડૂઢવાના જેમ ઉડી જઈએ સોનું મોનું બાર કાઢ હેડ એ તો ગામમાં ખાલી વાતો જ કરે છે ખરા મંત્રી મેદાનમાં ઉતરજે ને સરપંચ તો એકાઈ વાય પાછળ પૂંટી વાળા ઉભો નહીં રહે આ જીવન આજે મેદાનમાં ઉતર્યો છે એટલે પાછો નહીં વળવાનો જો તારા જેવા તો કેટલા સરપંચ ના ઘેર આવી અને પાણી પીને જતા રહેશે તારા હું બહાર પડે હિલ્યા એ તો બીજા છે પણ એના હાથ પગ બાજાવવા ના પાણી નહીં પીવાનું સોનું મોનું પાણી પી લે ને ગોગરો હુકાઈ જા આવી જશે પૂરા તણ માતું નહીં એટલે ઓયકર જા જો પોતરું તોડવું તોડી નાખજે કાલ ગામમાં આવશે ભણો ઉતરું નહીં તોડવાનું એનું તોડવાનો છે તું બાર કાઢ ને હુકા તારી જિંદગી બગાડે છે સરપંચ ના આમાં પડ્યા છે ને એ તો બધા માટી ખાતા થઈ ગયા છે અલે તું જતો રહે ને કમળે કાલી દો હમણાં હાલ હમણાં આલી દાવાળા તો ગામમાં હજી કેટલાય ફરે છે ગલ્લા નલ્લા બેસી રહ્યા હોય છે તું જવાનું કોઈને કરી. આલી નહીં તું જતી આલી દે લે હમણાં લાફો મેલો ને તમારો દોત પડી જાય હમણાં સપના જો સપના
તું હેડવાનું કલે વધારાની અલે મારું ઘર તો હું ચોકન હેડું લે પાછો વળી જા સોનો મનો હમણાં એ કાલી દે હમણાં હેડવાનું કર ના કમલા લાફો તોણી તું હું હાલતી છી તારી જિંદગીમાં કદી મોશ મારી છે અને લાકડીએથી લડવાના જમાના જતા રહ્યા અમે લઈને આવ્યો ને તો વાયકન ઉભો નહીં રહ્યો હમણાં વધારાની રીહ ના ચલાવતો હો તારામ છોકર નહીં થતે ચલાવ જીવણિયા ઉભો ઘોડી મારો બંદૂક લાવે તાનો તું જે હોય છે ઉપર આ તો હાચુકલી બંદૂક લેવા જો કહું આ તો રૂપિયા વાળો છે નક્કી ના કહેવાય બંદૂકે લાવ્યો હોય ગાડી લાવ્યો છે એટલે ઓય ઊભું રહે જેવું નહીં ઓય લાકડી કોમ આલે એમ નહીં એમ ઉભો ગોબરિયા વાળા તણીએ પાણી બતા દઉં એકી ભડાકા ઉડાડી નહીં બેસો ઉભો ગોબરિયા વાળા નક્કી ના કહેવાય તો ગોરી મારી વાળી લેવા મગજ તો ફરેલો છે આ તો વળી બોલતો નહીં એટલે જા મારે ગોળી નહીં બગાડવી કોણ મારો હંગાતી હું કા દુશ્મની લેવી છે એટલે હું બોલતો નહીં મારા બેટા બોલતા નહીં એટલે ઘેર આવીને ગરમી કરી રહ્યો છે એકે દારા ગરમી ઉતારી નાખ્યો લાઇટર હતું તોય બચાવ તો થઈ ગયો કે સારું થયું પોણો ઘેર નતો ને કાંઈ જીવણીઓ રહ્યો ને બરાબર કાયો થઈને આવ્યો તો નક્કી સોમલાને વધારે વાંચ્યું હોય ને એવું લાગે છે નક્કી જીવણીઓ આટલો બધો ગરમ થાય નહીં બીજું તો કોઈને પછી એક ખાટલો તો નહીં હાલ દીધો નક્કી નહીં ભણો ફૂલ પીટમાં જતો હોય ને અને સ્કાય હોય ને ઉલાડે હોય ને તો હાથ પગ જુદો કઈ નાખ્યો છે નક્કી જીવણિયાના મોઢાથી મોશ ના ઉડે નક્કી કરવું તો પડશે કેટલું વાજ્યું છે સોમલાને હારું થયું બચી જો નકા તો ગોરી મારી ઉડાડ્યો હું તું લે હું થયું છે હપ્તો દોડ્યો છે બાબુજી અમુક ગામો ગોઠતા નહીં આ સરપંચ ને બંદૂક લાવી દીધી છે બંદૂક અમારા સરપંચ ને ગોઠતા નહીં બાબુજી તમે હજો મારા અંગાથી એમ નહીં અને બંદૂક ટીકરીઓ ફોડવાની ટીકરે ફોડા નહીં માણસ ને મહી નાખવાની બંદૂક લાયા છે આ તો બચી ગયો મો નકા ઉલાડ મેળો તારે તો એટલે પણ તારા ઈકણ હું લેવા જવું પડ્યું મારા ભાઈને પેલા ભોણિયા ઉલાડ મેળો છે હાથ પગ જુદો કરે છે બદલો લેવા આવજો તો એટલે તું ભણ્યા મહિના શું થઈને અરે મહી નાખ્યો નહીં વાત ને તો હાથ પગ જુદો કરજો કો તો બોડું ફોડી નાખો એટલે તું હાથ પગ ભણ્યાનો જુદો કરી દે એટલે તારા ઉપર કેસ થાય એટલે પાછો તું એ જેલમાં જોય મારા ઉપર એનો કેસ થાય અલ્યા પેલા ખેમાય હોય કેસ તો કર્યો છે સોમલાના હાથ પગ ભાજ્યો છે તે ભણ્યાએ તો પછી તારા શું એ લાકડીઓ લઈને જવાના આવે છે અરે મારા ભાઈનો હાથ પગ ભાજો મારે એનો હાથ પગ તો ભાગો પડે કા હા તે ભાઈ નાશ કીધા એ તો સરપંચ પાછો છે એમ નહીં આવ્યો ભાઈ નાશ સરપંચ ને પૈસા વધી જશે બંદૂક લાવી દીધી છે બંદૂક એ તો ગોળી મારો તો મને ઉલાડી મેલો બંદૂક હું પૂંછડું લાવાય ના કઈ ટીકડીઓ ફોડવાની ના હોય ના બાબુજી હાથ ચૂકલી બંદૂક હતી એ તો બચી ગયો હું એમ નહીં હાચુકલી બંદૂક બધા રાખતા થઈ જાય ને ગોળીઓ મારતા થઈ જાય તો દુનિયામાં કોઈ માણસ જ ના વધે હા તારા ઈ શું જવાન આવે છે ને આવું શું બીવાવાન આવે છે અને જો તો જો લાકડી લઈને તો પછી દોડવાનું શું આવે છે શિયાળના જેમ પણ મારા મને બંદૂક મારે ને ગોળી મારે તો હું મરી ના જાઉં ઘેરથી લાકડી લઈને નીકળીએ ને તો બસ પાછા ના આવીએ દોડીને પણ મને બીવડાવે બારવટિયા થઈ જાય તો હાથ પગ ભાજી નાખવું પડે ભણ્યો નતો ક્યાં હાજર એ પેલા ખેમલાઈ કેસ કર્યો છે ને તે પોલીસ આવશે અને જે થતું હોય એ કરશે તારે શું ડાયું થવાના આવે છે લાકડી લઈને જવાનું પણ હું હાજર નતો મારા ભાઈનો પગ હાથ પગ બાજી ના થોડું ચાલવાનું હતું પણ છે. કેસ કર્યો છે લ્યા કેસ કરી દીધો હા મૂર્ખા જેવા હુકા આવો અમના આમ જિંદગી બરબાદ કરો છો તમારી બાબુજી મને આ કેસ કર્યો છે તો કાયદાનું કામ કરશે તારે શું નાટક કરવાનો આવે છે લાકડી મારી નહીં હો બાબુજી કોઈને કહેતા ના પાછા હો હું નતો જો પોલીસ આવશે અને સરપંચ ને પકડશે ને એના ભણિયા ને પકડશે એ મારું નામ ના અને જે કાયદેસર થતું હોય એ કરશે મારું નામ ના હું નતો જો હો હું આ ઘેર અમને નહીં આવડતું એ બદલા લેતા પણ તમે કહી દેજો જે અમદાવાદ આમ કહી દેજો મારે તો કોઈને નહીં અરે ગાડી સમજાય લઈને એવો જાય છે ને ભણ્યો ગોમ વચ્ચે નેનું છોકરો હતો નેના છોકરા હું લઈને અમે ગાડી લઈને નહીં જાય અમે સીધો જેલમાં જા હા એવું કોણ અને ગાડી ઘેર પાડી રહે અમે ખબર પડશે સરપંચ ને પણ તું હુકા ડાયો થોય છે કાયદાનું કામ કરશે પોલીસ કેસ કર્યો છે તે આ ગોડા જ ગોમની પથારી ફેવર્યું છે શું કરવાનું કયો જીવણીઓ સતો હોલા પર ખાલી નકલી બંદૂક બતાવી ને એમાં તો પૂંઠ વારવા ઉભો નહીં રહ્યો પણ અમે શું કરવું કેસ થઈ ગયો છે ને તો ઉપાધિ થ ગમે તે રસ્તે ભણાને બચાવો તો પડશે જ પણ હાલ ગામમાં જવું નહીં ને કાંઈ જીવણીઓને રે ને આખા ગામમાં પાછા ફૂંક્યું છે કે ભણે ઉલાડ્યો પણ આ ભોણિયો આવે ને એટલે સમજાવો તો પડશે જ કે આવું કરવું નહીં ને કે કોક દારો આપણો વખો આવી જાય
અને ગોમ વાળા તો રે ને અમે રીસે બર જ છે. જીવણિયા આજ તું ગરમી તો કરી ગયો છે ને, પણ સરપંચના હાથમાં એક દારો આવી જાય ને તો બધા દારોનું હાથું વારી નાખશે. નક્કી કેસ થઈ ગયો છે. આવો સાહેબ. ગમો બધો મહી નાખવા નાખું. ના સાહેબ, અમારું કામ અહીં નાખવા પર. ચમ ગાડીઓ લાયા છો એટલે એવું થયું સાહેબ? એટલે ગાડીઓ લાવીને લોકોને મહી નાખવાના એમ વાત કરું છું. મારા હતા હશે સાહેબ, ગાડીઓ તો ફેરવાની હોય. અને લોકોને દુઃખી ધમકી આલો છો. કાને ધમકી આલી? શેમ આખા ગામમાં બધા વાતો કરે છે? ના સાહેબ, ધમકી નહીં આલતા, પણ આ તો લોકો રે ને રીસે બરતા વાતો કરે છે અમારી. રીસે બરતા નહીં હોય, તમારા ઘેર આવે છે ને તો ખોટી ધમકી આલો છો. પણ સાહેબ એ લાકડીઓ લઈને આવે એટલે આપણે બેહી તો ના રવાય કે? લાકડીઓની એ વાત નહીં. આમ જે કાયદેસરનું એક્સિડન્ટ થયું છે એટલે કાયદેસરનું જે થતું હોય ને એને કરવાનું હોય, પણ આ તો રોજ હવાર પડ્યું નહીં, લડવા આવી નહીં ગયા. એટલે કાયદેસરનું એક્સિડન્ટ થયું છે, ગુલાર્યા છે હાથે કરીને. ના સાહેબ, અસમન નો માણસ આગળ આવી ગયો ને અને ગાડી લઈને ભણો જતો હતો. પણ એના મોરી 2-3 વખત ગાડી ઉપર ના કોઈને નહીં હિસકાયું. જે વ્યક્તિને વાજ્યું ને એના ઉપર પેલા 2 વખત ગાડી નાસી હતી. ના સાહેબ, ભલે ખોટી વાતો કરે છે તો ગોમ વાળા. તો એવો કેસ લખાયો છે કે મોરીએ 2-3 વખત ઉપર ગાડી નાસી. લખાવા વાળા તો બધા લખાવ જ છે, કે બધું થોડું સાચું માની લેવાનું હોય. એ તો બરોબર વાત છે, પણ હિસકાઈ જઈને એટલે ગાડી તો તમારો ભણો ચલાવતો હતો ને? ભણો ચલાવે છે ને. હા, તો પછી એના ઉપર કાયદેસરનો કેસ થઈ ગયો છે. ગાડી તમારું નામ છે કે ના? ગાડી તો મારા નામ છે. હા, તો એના ઉપર કેસ થયો છે, બરોબર. તે એ શું છે? કાલનો સાહેબ આવ્યો જ નહીં ને. બકાવાની વાત ના કરો, જો હંતાર્યો જ કાઢજો. આ ઘર પડ્યું સાહેબ, હોય તો તમે ત્યાં લઈ જાઓ. એટલે ગાડી લઈને ભણો આવ્યો જ નહીં, એક્સિડન્ટ થયું તારનો. એટલે એક્સિડન્ટ કર્યું એના પછી આવ્યો જ નહીં. આવ્યો હોય તો હું થોડો જવા દઉં ને. હા, એટલે આજનો દારો છે, હો સુધી તમે હાજર કરજો, ને પછી મારા હાથ આવશે ને તો બધું અવરું થશે. કશો વાંધો નહીં સાહેબ, હાજર કરી દેવું. કરી જાઓ ને, આજ હો સુધી આવે તો. આવા હાથમાં આવશે તો હાજર કરી દે હું. હા, તો હાજર કરી દેજો, તો વધનો ડખો લોબો કરવો ના પડે એમ. ના ડખો લાભો નહીં કરવાનો, પણ આ તો ગામ વાળા ખરા ને ચૂંચ વધાર કરે છે. નકર કાલ બપોર પછી મારો રાઉન્ડ આવશે પાછો. ના સાહેબ, આબુ નહીં પડે, ભણાનું હાજર કરી દઉં. હા, તો લઈને આવી જજો તાણે. હા લઈને આવી જઉં છું. ભેગો થાય તરત જ લઈને આવું છું. ઈકણ ગાડીઓ લાયો હોય ને તો શાંતિથી ચલાવવાની હોય, લોકોનું લારવાના ના હોય. વાત કેવી સાચી છે સાહેબ, પણ અમે જે થવાનું તે થઈ એ ગયું. તો કરીએ તો થાય ને, ઇન્નામ કશો નાટક ના થાય. આદરી તું 3-4 દારો હોય તો વાત મળી છે મને. હવે બેટો ગમત થઈ તો દીધી છે. આ ભણીએ તો વખો લાયો. અમે જો ડાયરેક્ટ હાજર કરી દઉં ને ભણાને તો સાહેબ મારી તો જુદો ને પાછા મય પૂરી કાઢી, એટલે અમે વિચારવું તો પડશે જ. ના હોય તો 5-25 સમલાઈવાન આલીને કેસ ખરો ને રફા દફા કઈ નાખવો પડશે, ફોડી નાખવો પડશે. એક તો ગાડી મારા નામ છે અને ડ્રાઈવરમાં પાછો ભણો હતો અને નામે પાછું ભણાનું લખાયું છે. ભણા તો લાયસન્સ છે નહીં, એટલે બધું વખો મારા ઉપર આવે અને મારે જેલમાં જવું પડે. એટલે જેલમાં ના જવું હોય ને તો હવે આ ગામમાં જઈએ, ના હોય તો બાબુજીને ભેગું થવું પડશે. આ કેસમાં બાબુજી અંગાતી છે ને તો ગમે જેવો કેસ હશે ને તો એ પટી જશે, અને 5 આલવાના છે ને તો 25 આલીશું. સજા તો ના પડે કા, પૈસા વાયકણ વેરી નાખવા છે. એ તો સમલો ને રહે ને ઈવન મોટું છે ને ઈવન ડાકલી છે વળી આવડી 5 માગશું ને એટલે 20 આલશું એટલે પૂરું પિક્ચર. પછી ખેમણ જીવણીઓને તો હક તાકાત તોડી નાખતા, હક ગમે તેટલા બોગા પાડતા, કોઈ ફેર નહીં પડે. ખાલી સમલાનું મોઢું બોલતું બંધ કરવાનું છે.